તો ચાલો આજે આપણે હવે હોય છે પટેલ વડાપાઉંમાં। તો મિત્રો પટેલ વડાપાઉં એકવાર તમે ખાઓ ને તો તમારા ગળામાં મજા આવ્યા રાખીએ એવો સ્વાદ છે। એટલે પટેલ વડાપાઉં વાતું નહીં પણ આ ભાઈને એકવાર સાંભળો, આ ભાઈનું કહેવાનું શું છે વડાપાઉં વિશે। પટેલ વડાપાઉં બહુ સારું આવે, વ્યવસ્થિત આવે, એકવાર ટેસ્ટ કરો તમે, બહુ સારું આવે, એકવાર ચાખો તમે, વ્યવસ્થિત આવે છે। ચટણી બટણી તમને કેવું લાગે છે? પોતે સાથે જ બનાવે, એ જ પોતે જ બનાવે। પટેલ નો સ્વભાવ ને તમને બહુ વ્યવસ્થિત છે, એકવાર તમે એનો ચાખો ને એટલે બીજી વાર આવવું જ પડે, પણ એનું બધી આઈટમ બધી પોતે બનાવે, હાથે જ બનાવે। એટલું જ નહીં પણ પટેલ નું વડાપાઉંમાં નામ છે એવું નહીં, ખાલી એકવાર એની દાબેલી ખાઓ, સેન્ડવીચ ખાઓ, દહીં વડા ખાઓ અને ગાર્લિક બ્રેડ ખાઓ, પીઝા ખાઓ, આ બધું ખાશો ને તો તમે પટેલ વડાપાઉંના દીવાના થઈ જશો। ખાલી માત્ર વડાપાઉંમાં જ નહીં પણ ગાર્લિક બ્રેડ અને સેન્ડવીચમાં તો અનેક વેરાયટીઓ મળી રહેવાની છે। તો ચોક્કસથી એકવાર જરૂર પધારો પટેલ વડાપાઉંમાં। એના માટે આપણે ક્યાં આવવાનું રહેશે તો એડ્રેસ નોટ કરી લ્યો, હરિગવા મેઇન રોડ, પટેલ વડાપાઉં। તો આવો અને ચોક્કસ પધારો પટેલ વડાપાઉંમાં।